નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના વડદલા ગામે સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સાવલીના ટીડીઓને લેખિતમાં અરજી આપી હતી। એક તરફ સરકાર દ્વારા દબાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના સાવલી જરોદ રોડ પર આવેલા વડદલા ગામના સરપંચ દ્વારા સરકારી પડતર સહિત ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પાક્કા બાંધકામ કરાયા હોવાના આક્ષેપ સાવલી તાલુકા પંચાયત કચેરીએ વડદલા ગામના ગ્રામજનોએ લેખિત અને મૌખિક રજૂઆત સાથે ફરિયાદ કરી હતી। ગૌચરની જમીનો પશુઓ માટે ખૂબ જ ઉપયોગી અને જીવન આધારક માટે જરૂર હોય છે, ત્યારે આ અરજની રજૂઆતની યોગ્ય તપાસ કાર્યવાહી કરવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું છે। સાવલી તાલુકાના વડદલા ગામે સરપંચીએ ગૌચરની જમીન પર દબાણ કરેલ છે, તો એના અમે ગામજનો થઈ અને ટીડીઓ સાહેબને મુલાકાત આવ્યા છે। પરમાર વિનોદસિંહ નરસિંહ। સાવલી તાલુકાના વડદલા ગામમાં જે ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજે કરીને હાલની સત્તાના સરપંચ ગોહિલસિંહ વિક્રમસિંહ કરીને બેઠા છે, જે ગેરકાયદેસર જમીન પર કબજો કરીને બેઠા છે, તે બાબતને લઈને અમે ગામજનોએ બધા ભેગી થઈને ટીડીઓ સાહેબને તાલુકા પંચાયતમાં અમે અરજ કરી છે અને મુલાકાત લીધી છે। અને હાલમાં એમને ગૌચર જમીન પર બહુ જ ભારે રીતથી દબાણ કરીને મોટા મોટા કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે, જે બહુ જ મૂલ્ય અને કિંમતી જમીન છે પશુ પક્ષીઓ માટે, બરાબર છે। એનો દુરુપયોગ કરીને આ લોકો દબાણ કરીને બેસી ગયા છે। અને બીજું કે હું મીડિયા દ્વારા આ કહેવા માગું છું કે હું કોઈનો વિરોધી નથી, હું ખાલી આ મૂલ્યવાન અને જે ગૌચર જમીનને કબજે કરીને બેઠા છે, હાલમાં આ મીડિયા દ્વારા એક જ વસ્તુ કહેવા માગું છું કે એની હાલમાં જલ્દીથી જલ્દી આની સ્થિતિ જોવામાં આવે ગંભીર રીતથી, અને આ ગેરકાયદેસર કબજે કરીને બેઠા છે જે બી અન્ય વ્યક્તિ સરપંચ અને બીજા બી વ્યક્તિ ગામના બેઠા છે, તેમની સ્થિતિ જોઈને તપાસ કરીને દૂર હટાવવામાં આવે, મારી આ અપીલ છે।